યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે સરકાર આવી છે. સરકારની મદદથી શ્રદ્ધાળુઓએ આગળની યાત્રા માટે પ્રસ્થાન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શ્રદ્ધાળુ ફસાયાની માહિતી મળી હતી અને મુખ્યમંત્રીએ યોગ્ય પ્રબંધન માટે કાર્યકારી મુખ્ય સચિવ સુનયના તોમરને સૂચના આપી હતી. તો કાર્યકારી મુખ્ય સચિવે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કર્યો હતો. ગુજરાત સરકારના સંપર્ક બાદ ઉત્તરાખંડ સરકારે જરૂરી વ્યવસ્થા કરી છે. બાદ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, ગંગોત્રી યમનોત્રીમાં ફસાયેલા ગુજરાતીઓની મદદે આવી સરકાર, કેવા પ્રકારની વ્યવસ્થા કરાઈ? મેહુલ. બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો લાખો જે દર્શનાર્થીઓ છે તે ઉત્તરાખંડ પહોંચ્યા છે ચારધામની યાત્રા માટે. તેની અંદર ગુજરાતીઓનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ત્યાં પહોંચ્યા છે દર્શનાર્થે, પરંતુ અભૂતપૂર્વ ઘટાડો ત્યાં જોવા મળ્યો છે અને તેને લઈને જે ગુજરાતીઓ છે તેને સીધી કોઈ તકલીફ ન પડે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકારી જે મુખ્ય સચિવ છે શ્રીમતી સુનયના તોમર એમને સૂચનાઓ આપી હતી. સુનયના તોમરે ત્યાંના વહીવટી તંત્ર જે છે તેની સાથે ચર્ચા કરી છે અને ઉત્તરાખંડની અંદર જે ફસાયેલા અથવા ગુજરાતીઓ જ્યાં ત્યાં પહોંચ્યા છે તેમને સરળતાથી બહાર નીકળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચનાઓ આપી છે. મહત્વનું છે કે ચારધામ યાત્રાના કપાટ ખુલ્યા છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં પહોંચ્યા છે. ત્યારે જે ગુજરાતીઓ ત્યાં ફસાયા છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પણ આ જરૂરી સંકલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. અંકુર. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.